અચાનક યાદ આવી બોલો ચા ખોટ થઈ ગયું ને આવા હવારે શું કરવાનું અત્યારે જવું પડશે ને પાછું હવારમાં તો એક ગલ્લું ખોલતા નહીં એક ગલ્લું હોય એમાંય ખોલતા નહીં મારે વહેલા 5 વાગે ચા જોવો હોય અને એને ઉઠા 8 વાગે તું આ પારકા ગામમાં લાવે પણ તારો પ્લાન તો કે મને કહું હવે છે ને કહે હા હું સમજી ગયો આખો પ્લાન તારો તું આ કોકના વાયરો નાખીને પૈસા ઉઘરાવાનું કર્યું ના ના તાન દે અંતર લાય ને અંતર નહીં તાન આ તો બેહોશીની દવા હા એવું હે ઓહો, લાગે મને- હું હુંગું થોડી ના હુંગાય રે એવા હુઈ જા એવું હે ઓવા મને વાંધો આમ છોટી દેવાનું હા પછી આપો મેલ દેવાનું એટલે કોક નીકળે એટલે જોવો એટલે એ બેહોશ થઈ જાય પરાણે 4 મહિને ઉભો થયો હું આખો આમ આખો થઈ ગયો તો અને આ ના, ના. વરીને બૈરા ભગાવાનું કર્યું એવું ના થાય તાન ના થાય એવું કરે જ નહીં હું આ પ્લાન સક્સેસ થાય આપણો પેલા હું જોઉં ના. હું બેહોશ થવું કે નહીં ના તો પછી તો પાછું કરવાનું એવું હે ઓવા અને આ રહ્યું કોક મેકાય સારું હમ. એટલે કોક જોહ એટલે પછી આપણે એ હુઈ જાય ને એટલે આપણે બધું કાઢી લેવાનું બેહોશ થઈ જાય ને એટલે એવું છે. લગાઈ દે લગાવી દઉં વાનરા વતન જોક મેકી દે મને ચોકન મૂકવાનું પાહું આપણે આવો એમ કોઈ અડધી રાતે ઊંઘી જાય ઓ આ તો તોડું પડ્યું એટલે દેખાય ને બધાને એવું હે ઓ દેખાય હારી તરત તું મેકી જોજે લે ના હું બેહોશ થઈ જાઉં તો એવું ઓહો. લે મૂકી દઉં તા સારું વચ્ચે બાજુ જવાનું હે બેકન બેહી જઈએ આપણે વાઠા ગલ્લા એટલા બધા આખા ને આમાં તો ગોમના 50 રૂપિયા પડ્યા પૈસા નહીં હવે શું કરવાનો દાડી હવે તો શું ચાલુ નહીં છેલ્લા 50 રૂપિયા વધ્યા 20 રૂપિયાની ખોટ લાવો 10 વાળી ચા લાવું 20 રૂપિયા વધશે હવે તારું જાય ગાળો માં તો ગામનો સરપંચ એવો હોય ને તેમ હું લગી દે રોડ નહીં બનાવડાવતો કે નહીં ખાડા બુડાવતો શું કરવાનું એના કરતી મને મોટ આલે ને હું સરપંચમાં આવું ને તો તો ખાઈને કને મારું ખરેસલ બનાવી દઉં ધાબાવાળું મોટું દઈ કોઈક છોકરાનું બચારાનો રૂમાલ પડી ગયો લ્યો લ્યો આજકાલનો છોકરા કેવો હોય કેવું સેન્ટ નાખીને રાખે બોલો કેવું મેકાય છે જોરદાર અમે ચણા હતા ને ત્યારે બહુ શોખીન હતા પણ આમાં તો આવું હતું નહીં આમાં 10 પૈસા 20 પૈસા 5 પૈસા વાપરવા હાલતા હતા મેકાય સારું હું આ હા 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 પડ્યો ચીલા પડ્યો જોઈને જાતો ના હોય ને બૈરા પાજી જા હે તું જોજે પેલા તું જોજે બીજું કશું હદ નહીં આ ડોહાના ખીચામાં 50 રૂપિયા આ દોહા તારી જિંદગી ધૂળ પડી 50 રૂપિયા લઈને આવ્યો બાર લાગવામાં તો મોટું માથું લાગે પણ ખીચામાં 50 રૂપિયા જ છે કોઈ નહીં હેડ હેડ આ રૂમાલ 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 કરે લેવો સારું કરી યાદ લાવો. કરાવી 50 રૂપિયા મોબાઈલ ઓહો હો મોબાઈલ મોબાઈલ તો હા 7000 વાળા આવશે મોબાઈલ ના આ રૂમાલ ખીચામાં કાઢ ને મેં કાંઈ હમણાં 2 ફોન આપણે થઈ જાવ લે અહીં છોકરાનો મોબાઈલ તું બંધ કરજે ને અમને પેલું કોક કહેવાય ને એ રૂપ પકડશે ને તો અમને લોચા પડશે હમણાં એ પાછી ડોહાનું ખબર પડે કે અમે આપણે ફોન લઈ જાય ડોહા ભાડે જ નહીં આપણે વાત સાચી હે પણ આ તો લોકેશન શું કહેવાય બંધ કરી લોકેશન દીધું હવે ના આવે લે આ ફોન તાર જોડે રાખ. હજુ 5-6 જણાનું કરીને આપણે ઘરે જવાનું ના પછી લાલચ બહુ નહીં સારી ના અત્યારે ના આપણે 2-3 મહિના શાંતિ ના થઈ જાય ના હાલ તો આટલું બહુ થઈ ગયું ના, ના, 7,000 તો એક- મહિનો નીકળી જાય 1-2 હજુ કરી દઈએ પછી આપણે 2-3 મહિનાની શાંતિ ઘેર શાંતિથી બેઠા બેઠા ખાવાનું લાલચ બુરી ચીજ હે ના, ના, લાલચ બહુ નહીં કરવી લે પાછો આડી કર
નહીં જવું તો પેલા કાકા ઈ કન મને પડી જાય ને. ભૂલી જઈ આમાં ઓહો, મગજમાં બૈરા કશું ભાગાઈ યાદ નાખે જ નહીં તું. રહેતું મને યાર આલી દોન તારો પ્લાન સક્સેસ થયો થયો ને બાકી હા હાલ દોન થયો તારે. પણ પૈસા પૈસા વાળો કરી દઉં તને હું. આવો નવો પ્લાન બનાવી પણ બૈરા ના ફગાતો ના કશું થાય ને આ પણ કોઈ ભાડ જ નહીં વાતે સાચી હો. તાણે આપણે અંધારામાં પણ કામ આ કરવાનું. મોબાઈલ નું કોઈ થાહે નહીં, ના પકડશે મોબાઈલ નહીં ને કોઈ આપણે. ના થાય આપણે મોબાઈલ વેચી મારવાનું ઓ અને પછી કોઈ તને ખબર તો ને ના પેલા થાય. કેવું થયું સીધું જ ને તાણે હજુ વિચારી તો હેડ આતું એને બસ આટલે અવર જવર વધારે લાગે હો. વધારે એટલે આટલે જ મિલતી. તો હજી પેલું દવા ઊંઘ તો નહીં પાહો અલ્યા હાલ હમણાં હું બસ 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 કેવું રૂમાલ આ 25 રૂપિયાનું કેવું કોમ આવે ઈમ જોવા જાય ઓમ જવાનું હ ઈ નહીં તાણ ઓય પેલા વાજ બેસી જવું હા પપ્પા હે ઓય ના કરતી પેલી તો એ હુઈ રહી હે એ આલેડું જુઓ હેરી ગોપીની સિરિયલ અત્યારે મેલ દે હતી મારે એક તો હોય અંધારાનું હેરાન થવું પડે કોઈ હેરી ચાચરું ના પડ્યું હોય કણ ગોપીનું સિરિયલ પા કે મારે ગોપીનું સિરિયલ જોવું હોય અંધારા મને હેરાન કરે કહેડી થઈ પણ ખબર જ નહીં પડતી ને તોરું તોરું હું કાપું પડ્યું હાડી ના એ આ ન કોક છોકરાનો રૂમાલ બુમાલ પડી રહ્યો કો કમ્પ્લીટ વાળેલો હન માટી વાળો થઈ ગયો નક્કી આર્યો કોક છોકરો હને વાંચી નેહર્યો હશે આ આમ રૂમાલ મેલતા મેલતા પડી ગયો છે બાપરાનો હા મેં ખારી આવવામાંથી હા 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 મારા ડોશીને તો પાછું આવું સારું ગમે પાછું આવું આ મેકવાનું બધું હું અમે કહેતી હોય કે આ પેલું સેન્ટ લાવી દો કે સેન્ટ નાખો કે સારું તમારે તો કે સારું મેકાય કે હા કેવું મસ્ત મેકાય ડોશીને તો Oh no! જોઈ આવરે મોબાઈલ તો સારો લે ઓહો આ તો મોબાઈલ ખાસા પૈસાનો લાગે હજુ જો હોના ને આ બધું રે ને આ હોનાનો મને કોલ લાગે આખો. આ ડોસી કરતા ને ડોસી ને ને હોનું બહુ પસંદ લાગે અને હા, આમ અને ચોલ્લું. હોનું એમની નહીં લગાવ્યું હોય મોટી પાર્ટી છે 1.5-2 લાખનો મોબાઈલ હશે આ દોન તો અને 12 મહિના નહીં એ- જોવું એ પડે આ ચોલ્લો ચેવો હજો કેમેરા ચેવા હજો આરા મતલબ અરે પૈસા વાળા ને પૈસા વાળા આરે પણ આપણે રાશી ના વીકી મારા આ તો બૈરા પગાઈ નાખા તને લાગે હા? હે? પૈસા વાળા હોય ને એ ચોલ્લો રાખે આ બટન હોના में હા અચ્છા હું બુડો હસ કરો અલ્યા ભરત મેં પહતો નહીં હાથ કરું એટલે પહવા નહીં કહેતો કેમ હસ કરો પેલા ભજન માં તમે તો હસ કરતા હતા પણ હું કહું મને મારા ડોશીએ સોગન ખવડાવીને શું કીધું હ કે તમારે હતું ને હતું જ રહેવાનું આખો દાડો પણ એ પેલા મરી ગયા હતા ને એમના ભજનમાં ગયા હતા આપણે એ ના હાય કુંટાળી ગયું અલ્યા લેવાના તો ખબર જ નહીં પેલા ભજન પેલા મરી ગયા હતા ને પેલા લાડુજી ડોશી એમના ભજનમાં ગયા હતા એક વખત ટૂંપો કાઢો ડોશી મને ખબર મરી ગયા તે ભજન રાખી એમાં હાય તમાર પણ હું કરું મને મારા ડોશી હવા કીધું એટલે આ દોહાએ તો જબ્બર કરી ઈ તો બેહવાય ના દીધા ભજનમાં ને ભજનમાં કરે ના પહેવા દીધા કોઈ ના પહેવા દે એટલે પહેવા નહીં એ ભજનમાં જાવ તો આવું હ ના કરાય તાર એટલે હું પહતો નહીં એટલે આહવાનું કહું આહવાનું હોય તો મને ખબર હે અલ્યા પેલા લાડુજી ડોશી મરી ગયો તે ભજન રાખ્યા હતા તે તમારે તો આહવાનું આવતું મોણા વચ્ચે તમે મારી આબરૂ કાઢી ભલા આદમી અલ્યા જાજરૂ તો પેલા બનાવો કોણ પેલા નહીં એટલે જાજરૂ નું કીધું ભજન નું કહું તમે હાલ કહ્યું કે જાજરૂ બનાવવું કને તમે એટલે ભલા આદમી તમે તો હા કરો ને એમાં તો મારી આબરૂ કાઢી બોલો એ જાજરૂ તમે પછી તમારી રીતે બનાવરાઈ દેજો ભલા આદમી એટલે મને તો મારી આબરૂ કાઢી હો એટલે એક તો
પેલા બેઠા હતા શાંતિ ત્યાં વળી હ કરા તે શાંતિ ભાઈ આયા હતી કા એટલે શાંતિ ભાઈ નહીં તને શાંતિ રાખવાનું કીધું તું અલે મારા ડોસીને બે જણીઓ ભાગશે નહીં એટલે ભાઈ બે પેઢી થાય તો શું થાય કે એટલે એમ નહીં કેતો તમને શાંતિ રાખવાનું કીધું પલાદમી હા પણ હું છો ના તમે- પાડું હું રાખું શાંતિ પણ મારા ડોસી એટલે એમ નહીં ને આ તું હમણાં આ બે પઠા માજી રહ્યો ફેર દઈને આવું કેતો નહીં હું મારા ડોસી મારું નામ ના લેતો અને મારા તું. ડોસી હું કેટલું મોનું ખબર હે હા હું ઓય મારા ડોસી ભાડામાં તો મને એને આહવાન કીધું હું હા નહીં કરતો હમ. તો પછી મને મારું આમ કેટલું આમ કેર કરે મારા ડોસી એટલે વાહ કે એ મને એ જેવું આવ પેલું કોઈક રેશન કેર કે કોઈક એવું છોકરા નહીં કહેતો યાર મારો છોકરો કહે કે એ બાપા બા બહુ તમારે કેર કરે હન હા. એવું બધું કે આધાર છોકરો શીખવાડે ને તમને આવું એવું બધું બહુ શીખવાડે ઇંગ્લિશમાં બરોબર એટલે હા. હું કહું હા. અને આ મારું નામ ના લેતા કે પા તમે કે શાંતિનું ડોશીનું કીધું તું હે એટલે શાંતિ ડોશીનું કીધું તું મારું નામ ના લેતા એ તો ઓછી તો એવું ના કહેવાય યાર મારા ડોસી હા તાર પછી એક તો બેહવા દીધો લે ભજનમાં અને હા હા કરે શીખે એની ડોશી એવી એની એવો હ ભજન ગાવા કલાકાર સારો બોલાયો તો નહીં પલાદમી અલે કાલો ભાઈ ચેન્નાઈ છે તારે લાડુ ચીંડો થાય રહ્યા તો અલે એ ચેન્નાઈ છે તારે બાપરે અલે એ તો નહીં હારા યાર. બહુ. એ તમે નહીં જુઓ ને અલે અજગર આવ્યો અજગર અજગર હા અજગર બેઠા ગયો પગે કેવું હે અજગર અજગર અલે રાજગરો તો નહીં વાયો અલે લે પગે બેઠા ગયું કોક પગે કોઈ નહીં લે અલે એ કોક છે કોક છે અલે આ જતો રહ્યો અલે આવો કોક હલે અલે જતો રહ્યો લાગે અલે આ તો પડ્યો પલાજી હે જતા રહ્યા લાગે બીજું જ નહીં વધારે મને લાગે ડોશી ના કારણે જીતો લાગે હું અને દારૂ જતા રહ્યા લાગે હું જતા રે અલે એ હા એ આવા નહીં આવતી નાકમાંથી હવા નહીં આવતી ના હઈ એ આવતી હાથ ઊંચો કર્યો એ ભલાજી એ અરે પાખરી અલે પાખરી જુઓ અલે કાકરી નહીં પાકડી હે અલે પકડો પકડો ઓય ઉઠી લે જો તો ખરો ચંબલ નો ડાકુ હોય ને એવો થયો હે ઓય અલે એ અલે અલે અમે હીએ ઉપરથી વાચુવાડ